નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે ઉપરાષ્ટ્રપતિ વિશેના મહત્ત્વના અગત્યના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। હાલમાં રાજીનામું આપનારા જગદીપ ધનખડ ભારતના કયા ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા? તો 14મા ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા જગદીશ ધનખડ। જગદીશ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી ક્યારે રાજીનામું આપ્યું? તો 21 જુલાઈ 2025ના રોજ તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। જગદીશ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું પદ ક્યારે સંભાળ્યું હતું? તો 1 ઓગસ્ટ 2022ના રોજ તેમને ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું। જગદીશ ધનખડનો જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના કીઠાના ગામમાં તેમનો જન્મ થયો હતો। જગદીશ ધનખડનો જન્મ ક્યારે થયો હતો? તો જગદીશ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ થયો હતો। જગદીશ ધનખડ કયા ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા, જેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા વિના જ પદ પરથી રાજીનામું આપી દીધું? એટલે કે જેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા વિના વચ્ચેથી રાજીનામું આપી દીધું, એવા ત્રીજા ક્રમના તેઓ ઉપરાષ્ટ્રપતિ છે। ભારતના ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલાં જગદીશ ધનખડ કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો આના પહેલાં પશ્ચિમ બંગાળના રાજ્યના તેઓ રાજ્યપાલ હતા। 2025માં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને રાજીનામું સુપરત કર્યું? તો અનુચ્છેદ 67A અંતર્ગત તેમને રાજીનામું સુપરત કર્યું। ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ પદના શપથ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ તેમને શપથ લેવડાવે છે। કયા ભારતીય ઉપરાષ્ટ્રપતિનું તેમના કાર્યકાળ દરમિયાન અવસાન થયું હતું? તો કૃષ્ણકાંતનું। ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ। ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષ ઉંમર હોવી જોઈએ? તો 35 વર્ષ હોવા જોઈએ। ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 66। રાજ્યસભાના અધ્યક્ષ હોદ્દેદાર કોણ છે? તો એ પણ ઉપરાષ્ટ્રપતિ છે। ભારતીય બંધારણના કયા ભાગમાં ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે? તો ભાગ 5માં તેમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે સૌથી લાંબો સમય કોણે સેવા આપી? તો હામિદ અંસારી। ભારતનું બીજા નંબરનું સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય કયું છે? તો ઉપરાષ્ટ્રપતિ। ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી શકે છે? તો જો રાષ્ટ્રપતિ હાજર ના હોય તો વધુમાં વધુ 6 મહિના સુધી ઉપરાષ્ટ્રપતિ સેવા આપી શકે છે। બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ હશે? તો અનુચ્છેદ 64માં। ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? તો 5 વર્ષનો। ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કોના બંધારણમાંથી લેવામાં આવી છે? તો યુએસએના બંધારણમાંથી તેની જોગવાઈ લેવામાં આવી છે। ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે મહત્તમ વયમર્યાદા કેટલી છે? તો કોઈ મહત્તમ વયમર્યાદા નથી। વિદાય લઈ રહેલા ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયા પછી આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા દિવસમાં થવી જોઈએ? તો 60 દિવસમાં થવી જોઈએ। ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 67 તેના સાથે સંબંધિત છે। તો મિત્રો, આ હતા ઉપરાષ્ટ્રપતિને લગતા મહત્ત્વના પ્રશ્નો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે। કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય ભારત।